તો અત્યારે જો અહીંયા આપણે ધૂળ ભરવા માટે આવી ગયા. અહીંયા ઘોડાદરની સીમમાં અત્યારે જો ધૂળ ભરાવાનું કામ ચાલુ છે લોડર થી. અહીંયા આપણે જો ધૂળ ભરીએ ત્યાં ટીટોડીના ઈંડા છે, એટલા માટે જ એટલી જગ્યા રાખી દીધી. જો અત્યારે અહીં ટીટોડી પણ બેઠી. તો હવે જો આપણા ટ્રેક્ટરનો વારો આવ્યો તો આપણું ટ્રેક્ટર જો ભરાય હવે. અહીંયા હાંડીઓ પણ જાય છે ભાઈ લઈને. તો આપણે જો અહીંયા ધૂળ નાખીએ સતીશભાઈ ને અહીંયા. તો એક ફેરો નાખી દીધો ને બીજો આપણે આવ્યા ભરીને. તો અત્યારે જો અહીંયા આપણે ધૂળ ભરવા માટે આવી ગયા. અહીંયા ઘોડાદરની સીમમાં અત્યારે જો ધૂળ ભરાવાનું કામ ચાલુ છે લોડર થી. આપણા મિત્રનું છે લોડર, અને ગામના લોકો અહીંયા બધા ધૂળ ભરવા માટે આવે હવોના ટ્રેક્ટર લઈને. તો આપણે પણ આવી ગયા. ઘેડમાં અત્યારે ઉનાળાની સિઝનમાં જેટલા પણ ખારસ ખેતરું હોય ને એ લોકો પલટી સવડા આંકવી અને પછી ધૂળ ભરાવે છે, જેથી કરીને ગયા વર્ષે એમાં કંઈક ઉગે, નહીતર આ જગ્યામાં કંઈ ઉગતું જ નતું. આ આપણા મિત્રનું ખેતર છે. તો જો જોન ડિયર લોડર છે 5210, હમણાં જ અહીંયા નવું લીધું. આ પણ જો હમણાં જ નવું લીધું ટ્રેક્ટર ને ટોલિંગ બે. હા, લોડર વાળાનું ટ્રેક્ટર છે પાવર ટેપ. આપણે અનિલભાઈ હાકે છે. તો અહીંયા આપણે જો ધૂળ ભરીએ ત્યાં ટીટોડીના ઈંડા છે, એટલા માટે જ એટલી જગ્યા રાખી દીધી. જો અત્યારે અહીં ટીટોડી પણ બેઠી જાય એના ઈંડા. ત્રણ ઈંડા છે. દિલીપભાઈ નું ટ્રેક્ટર જો ફરાય. તો હવે જો આપણા ટ્રેક્ટર નો વારો આવ્યો તો આપણું ટ્રેક્ટર જો ભરાય હવે. હજી 3 ટ્રેક્ટરો જો પાછા આવી ગયા વેઇટિંગમાં હજી છે, અને બીજો એક ટ્રેક્ટર તો ઠલવીને પાછો આવી ગયો, અને બીજા બે ગયા હજી ઠલવવા.
તો પાછો તો આપણે ફેરો ભરીને હવે જઈએ. અહીંયા મેરુભાઈ નું આ ગોટાઉન દેખાય ને એ ખેતરની ધૂળ નાખીએ આપણે. અહીંયા હાંડીઓ પણ જાય છે ભાઈ લઈને. વટે માર્ગું છે ક્યાંકથી આવે હવે હાંટ લઈને. આ ગોડાઉન છે એ મેરુભાઈ નું હે, મેખડી વાળાનું. આમ અમારા ગામના જ છે જૂના, અને અત્યારે મેખડી રહી. તો એના ખેતરમાં તો ધૂળ નાખી અત્યારે. 2 ફેરા નાખી, ત્રીજો ફેરો જો જાવ હજી. ખેડમાં અમારે અહીંયા ચોમાસામાં વધારે પાણી આવે ને એટલે ખેતરું નું ધોવાણ કરી નાખે. તો જેટલા પણ ઊંડા ખાડા થઈ ગયા હોય ને એ અત્યારે ઉનાળે બધા માણસો પોતપોતાના ખેતરમાં ધૂળ નખવે, કોઈ લેવલ કરાવે, એવું કામ હાલતું હોય. તો જો આ છે રેડો. અત્યારે તો આમાં પાણી છે પણ એ ખારું પાણી છે, જાને કેવાય રેડો. અમે રેડો કહીએ. અને આમ આ ટૂંકમાં કેનાલ છે, ઓઝત નદીની કનેક્ટિંગ કેનાલ છે. પાણી કાઢવાનું અને પાણી લઈ આવવાનું. આ ખેતર છે બહુ મોટું, 80-85 વીઘાનો નંબર છે. અશ્વિન, આપડે અશ્વિનભાઈ હતા. કાલે અશ્વિનભાઈ આપણે દવા છાંટી દીધી હતી સુજુકી હતી. તો આપણે જો અહીંયા ધૂળ નાખીએ સતીશભાઈ ને અહીંયા. તો એક ફેરો નાખી દીધો ને બીજો આપણે આવ્યા ભરીને. અને જો ટોલી ઠલવાય છે. અહીંયા આપણે ભીમભાઈ છે, ભીમભાઈ કારાવદરા પાતાના. અને રામભાઈ ગોરડજા અહીંયા વંડી સણે.